અનુભવ વસ્તુ છે ને એક એવી વસ્તુ છે અને એના માટે આખું ભજન એક લખ્યું કે અનુભવ મારો કોની આગળ કહું. હે હા કોની આગળ કહું કે સર્વમાય અને સર્વથી ન્યારો શું દેખાડી દઉં ચાર વાણીથી પર હું પોતે વૈખરીમાં શું કહું. આવો અનુભવ મારો છે. અનુભવ આગળ એક એવી વસ્તુ છે. અનુભવ છે ને એ સિદ્ધ વસ્તુ અને અનુભવયુક્તમાં જ્ઞાન થાય તો સાચું. ચોપડીનું વાંચેલું સાંભળેલું એ જ્ઞાન સાચું પણ અનુભવયુક્ત ના કહેવાય. હા, અનુભવયુક્તનો દાખલો આપણે નાના કે આત્મારામ એક ભાઈના છોકરાનું આત્મારામ હતું. આત્મારામ ગુજરી ગયું કે આખું ગામ રોગ રચલ કરે. એકલો છોકરો ગામના ટાઈમને બધી ઘણી વાતો કરે અને આ ડોહો સોનામાં બેહી રહે એટલે હોજ પડે ને એટલે એમના ઘરવાળા કહે આ બધાએ આ રોગ અકાળ કરે તમને કશું થતું નહીં. અનુભવયુક્તની જે જ્ઞાન છે ને એનો પ્રત્યક્ષ દાખલો છે કે જો આગલા દાડે મને સપનું આવ્યું રાજા છે, બે ત્રણ રોણીઓ પડ્યો, કેટલાય છોકરાની અને તે મને ઉઠાડવા બધું જતું હતું કે બધા આત્મારોનું રોવું કે ઓને રોવું ડોશી બંધ થઈ જાય. એમ આપણને પણ એવો ભરોસો 100% છે કે કોઈ પણ વસ્તુમાં કંઈ પણ પ્રકારની કોઈ પણ વસ્તુ આ જીવનમાં આપણામાં જીવનમાં બને તો કોઈના સામે ઓંગળી કરતાં પહેલાં આપણામાં ખોળી લેવા કે ક્યાં ખામી છે, કેમ આવું છું. કોઈના સામે નહીં, કોઈને કર્યું એવું નહીં સમજવા. આપણે એની તપાસ કરો ને તો એના આપણે જ જવાબદાર છે. દરેક વાત આપણે એમ કાં કે તકલીફોમાં આમ પકડી હોય ચાલો કોઈ ચા ઢળ્યો તો તમે ખબર રાખતા હોય તો આ કારણ શું છે કે તમારું ધ્યાન બીજે ગયું હોય તો જ આ રકેબી નમે અને ઢળે. સાચી વાત. તમે બરાબર આ રકેબીમાં ધ્યાન રાખ્યું હોય તો આવું બનવા સંભવ નથી. કોઈ પણ કાર્યના કરતા તમે બનો. આજે કોઈ પણ વસ્તુ છે ને તમારે કર્મ તો કરવાનું પણ એ કર્મના કરતાં તમારે નહીં બનવાનું. કેવા મેં કર્યું એવું કહો ને તો એ જ તમારા માટે દુઃખદાયી. સાચી વાત છે. અને બધા કર્મો કરો પણ ગુરુ મહારાજની કૃપાથી થાય છે તો તમને એક બંધન કરતાય નહીં અને તમને ભારરૂપ પણ નહીં લાગે. આટલું જ કરવાનું. તમારો ભાર છે ને સદગુરુને સોંપી દો. આપણે અર્પણ કર્યું છે અને એ અર્પણ કર્યું છે ને એવું તમારે સમજી લેવા. કેવું કે તન મન ધન ગુરુ મહારાજને આપણે તન મન ધન અને શીખ આ ત્રણેય ચારેય સોંપી દીધા પછી તમારે આ માથું મારું છે, આ શરીર મારું છે, આ મારું ધન એવું તમારા મગજમાં ના આવે. તમે કાલ કરોડપતિની અજબોપતિ થઈ જાઓ પણ તમારે એક જ તારીફ કરવાનું. મારા ગુરુ મહારાજની કૃપા છે તો એ ભાર તમને ના લાગે અને અભિમાન પણ તમને ના થાય અને કરેલું છે ને એ તમારું સાર્થક થાય. આપણે આટલું જ રાખવાનું છે, આટલું જ સમજવાનું. અને આપણો બોધ પણ આ જ છે. આ માયાને મુક્ત થવા માટે મુક્ત કરવાનું નથી, એનાથી મુક્ત થવાનું નથી, એનાથી તમારે આગળ પાછું થવાનું પણ એટલું જ આપણું નથી. એ તો ગુરુ મહારાજની કૃપાથી થાય. અમારે તો કશું હાથમાં અમારા પાસે કશું છે જ નહીં. જે કંઈ છે ને એ ગુરુ મહારાજનું અને જે કંઈ થાય ને પણ એની કૃપાથી જ થાય. ના કૃપા હોય ને તો કદી કશું થાય નહીં. એટલે આપણે ભાર ગુરુ મહારાજને આપી દેવાનો તો આપણે ફરા ફૂલ અને ફોરા થયા તો બધા તરી ગયા. ખરી વાત છે. અને ભારે થયા એ ડૂબી ગયા. એટલે ભારે નહીં રહેવાનું. બધું જ થાય તમારે જ કરવાનું પણ ના કરતાપણાનો ભાવ તમારામાં ના આપો. જો એટલું જ તમે કરશો ને અને તમારો અભ્યાસ પણ આ જ કરવાનો અને તમે જે છો ને એ સ્થિતિને ભૂલવાની. તમે આ જગતની દ્રષ્ટિમાં છો ને એ વાત તમે નથી. કોઈ કાકો મામો ભાઈ ભત્રીજા આવું બધું કહે તો એના ભાવથી છો. બાકી તમારા ભાવમાં
તમે આવું કોઈ સપનને તમારે આવું કોઈ વ્યંજન લાગુ પડતું નથી. સાચી વાત. એવા તમે પરિપૂર્ણ અજર અમર અને અવિનાશી તત્વરૂપે તમે છો. અને એ તત્વરૂપે તમે છો ને એને કોઈ પણ વસ્તુ વળગાણ લાગે ના. આ વસ્તુની ધારો કે કોણ છે હોંભળવાનું કામ કરે, પણ એ હોંભળેલું તમે હોંભળો ને તો જ એની અસર તમને થાય. હોંભળો જ નહીં તો કશી ના થાય. મોઢેથી બોલવાનું ખરું, પણ વિવેકથી બોલો ને તો એ વિવેકથી બોલેલા શબ્દો દીપી ઉઠે, અને અવિવેકથી બોલેલા શબ્દો એ તમને નફરતરૂપ થઈ જાય. સાચી વાત. એટલે આવી વસ્તુ છે ને એ વસ્તુ પ્રમાણે આપણે જ્ઞાની છીએ. એટલે સમજદાર સમજીને બોલવાનું અને વિવેક પ્રમાણે આપણું જીવન રાખો, એ જ આપણું જીવન છે. બીજું કશું કરવાનું નહીં. આ બધું છે ને ઓટોમેટિક જે વસ્તુ સમયે બનવાની છે ને એમાં કોઈ મિથ્યા કરવાનું નથી. તમારે મસ્તીથી રહેવાનું, ખાઓ પીઓ ને આનંદથી રહેવાનું. કાંઈ હા, મસ્તીથી રહેવા જ નહીં દેતા. બોલો, હું નહીં રહેવા દેતો મહારાજ. શું કરે છે? મારે આપણે બેઠ્યા હોય ને મારે બાજુવાળા અમેરિકા જઈને હું આવ્યા, મોટો ફોન ત્યાંથી લઈને આવ્યા. ત્યાં આખો દાડો ચોપડીએ મળી દીધી ને બધું મળી દીધું. વચ્ચેને ગાતા હતા ને બધું બંધ થઈ ગયું. આખો દાડો ચોપડીમાં બે મારી બાજુમાં છે ને એ અમારે તાકે નહીં ને અમુક તો કોનેથી બેરા થઈ ગયા. બૂમ પાડે તારું સાંભળે કે હવે તો સાંભળવાનું ઓછું થઈ ગયું મારે. એટલે એ લક્ષ્ય વસ્તુ એવી. અને મારું છે ને હું તમે ખાતી વખતે પણ હું કદી વાત ના કરું. ખાતી વખતે ઊંચું ના થાકું. તમે ખાઓ છો ને એના હોમે ના જોવું. અને મને કોક દાડો એમ કહીએ દે ભાઈ બસ ખાવા બેઠા બધું ગાળે ખા 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 કહેવાનું. કોઈના હોમ ખાવા જોવાનું બે ઊંધું ગાલીને જ ખાવાનું હોય. બીજે ધ્યાન શું કરવા કરવું પડે? પણ એવું નહીં હોતું. તમે જે વસ્તુ જે કાર્ય જે ક્રિયા કરતા હોય એ ક્રિયાની અંદર તમારો સંપૂર્ણ રસ હોય અને ધ્યાન કેન્દ્રિત કરો ને તો તમારા ખોરાકમાં એવો ભાવ ભળી જાય તો તમારો ખોરાક તમારો ઓટોમેટિક. હું કીધું બહાર ગામ જઉં ને બધું જેટલું ખાઈ જઉં ને તો પણ મારે પચીએ જાય ને કશું થતું એ નહીં. અમારે તો મારે જ જેવું હોય. અમે ત્રણ જણ ખાવા ગયા હોય ને તો આ તો તમારું ધ્યાન નોકરીના કાર્યમાં જ મશગુલ હોય તો કંઈ ખોટાળો થવાનું ના થાય, ના થાય. અને બીજે ધ્યાન જાય તો કોઈ તો 25 રૂપિયા વધારે લખાઈ જાય, કોઈ તો ખોઈ જાય. આવું થાય. પણ આવું થાય ને. અને હું અમારે આખા ગુજરાતમાંથી ઇન્ટિગ્રેશન નોકરી કરતો. આખા ગુજરાતમાંથી બધા લોકો પૈસા લેવા માટે આવે. દરેકના 4 દાડા થાય ફોન આવે, અમારે આટલું આમ થયું, આટલા ઓછા આવ્યા છે, આટલું આમ થયું. કે આ ભવનભાઈ છે આપણા ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કોઈ દાડો એમની ફરિયાદ આવતી જ નથી. એમને કેમ ઓછા જતા નહીં, તમારા બધાનું આમ થાય. એ વાત સાચી. પણ હું તો જુઓ એ હાલે ને એના પર તો વિશ્વાસ. મારા પૈસા મને ગણીને બરાબર વ્યવસ્થિત ચાલે. કાયમ માટે દર મહિને 2-3 લાખ રૂપિયા લઈને હું આવતો ગંધી અમદાવાદથી કાયમ. કોઈ દાડો મારે એક પૈસો ઓછો થાય. અને હું કયા પગાર કરું બધાને અને કોઈને 25 રૂપિયા કે 2 નોટો વધારે જતી રહી તો મને તરત પાછી હાલવાય આવે. આ 200 રૂપિયા વધારે આવે. અને મારા બધા અમારે તો કયા ના હાલવા આવે છે. ના આવે તો કહી હા આજની તારીખમાં હું સાંભળ્યું કે આરટીઓ હું આજની તારીખમાં જઉં અને કોઈ મારી ઓળખાણ આવે તો મારી ચાય આપી દે. આ કોઈ પણ વ્યક્તિ અને આવી આપણી પર્સનાલિટી હોય, આપણી ઈમાનદારી આપણે કોઈને બતાવવાની નથી. પણ તમે જે કાર્ય કરો છો ને એ શુદ્ધ ભાવથી કરતા હોય એનો પડઘો પડ્યા રહે. સાચી વાત. એટલે એ વસ્તુ હકીકત. તમે નહીં માનો પણ અત્યારે હું તમારે જ્યારે બે બધી પટરાણીઓના વખાણ કરે, તમે વામ છો, તમે હારા છો, એ તો અમને ખબર પડે છે. એમ કે ભાઈ અમને ખબર પડે છે રાધા રાધા કરો છો ને અમારે તો ખાલી ઉપરથી કરો. અમને ખબર પડે કે એવું નથી. હું તમને અંતરથી જ માનું. પણ આવું તો બીજાનું આજના વાતની શબ્દ સહન ના કરી, બીજાની વાત સહન ના કરી. અને આ વાત પણ સાચી. કોઈ પણ પત્ની કે કોઈ પણ સ્ત્રીની વાત પોતાની સ્ત્રી આગળ કરી ના કરી. એનું કારણ છે આ
અમે સ્ત્રી માત્ર છે ને એનામાં ઈર્ષાનો ભાવ છે જ. ગમે એવું જ્ઞાની હોય કે ગમે તે હોય પણ એનામાં આ છોટોમાં ચોક પડેલો હોય એટલે એને થાવણા રહે જ નહીં. મન દુઃખ થાય હો એ તો હારી છે તમારે હો વાતો કરવી નથી થાય અને વાત સાચી હકીકત છે. એટલે એમની આગળ આપણે આવું ખુશ રહે એવી વાતો કરવી જ પડે. ખુશ